આજરોજ ગુજરાતના તમામ બૂથો પર વિશેષ મતદાર યાદી સુધારા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ રહી છે। ત્યારે હાલમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ માતર તાલુકાના તમામ ગામડાઓમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ મુલાકાત કરી હતી। બીએલઓ સાથે કામગીરીની સમીક્ષા કરી બીએલઓને પ્રાપ્ત થયેલ ફોર્મનું ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબતની વિશેષ જાણકારી મેળવી અને બાકી રહેલ રજીસ્ટ્રેશન વહેલી તકે પૂર્ણ થાય તે માટે મદદરૂપ થવા સૂચનાઓ આપ્યા હતા। અને માતર તાલુકામાં તમામ બૂથોમાં સરકારી બીએલઓ સાથે મુલાકાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા તેમજ માતર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ અને પૂર્વ પ્રમુખ શ્રી દશરથભાઈ અને પૂર્વ પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ અને દિગ્વિજયસિંહ સંજય રાવ કોંગ્રેસના કાર્યકર્તા સહિત તમામ બૂથના બીએલઓને મળીને સક્રિયતા દાખવી પ્રવાસ કરી કામગીરીમાં મદદરૂપ થયા હતા તેમજ જરૂરી લોકોને કાગળો ભેગા કરવા તેમજ જરૂરી કામગીરીના સૂચનો આપી સમીક્ષા કરી હતી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। જી સાહેબ, આપનો પ્રાથમિક શાળામાં આવવાનો આજે ઉદ્દેશ? હું મહેન્દ્રસિંહ રાણા, ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ। આજરોજ એસઆરઆઈની જે કામગીરી ચાલી રહી છે અને 4 તારીખે એની છેલ્લી તારીખ હતી અને 11 તારીખ સુધી એની તારીખ વધારવામાં આવી છે, ત્યારે દરેક તાલુકામાં અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ જઈ અને બીએલઓનો સંપર્ક કરીને બીએલઓને છેલ્લે સુધી કામમાં કોઈ તકલીફ પડી હોય, કોઈ અગવડ હોય એની સાથે મદદ કરવા ખાતર ચાલુ કાર્યક્રમ થયો ત્યારથી જ બધાને સૂચન કરેલું હતું। અને આજરોજ તમામ માતર તાલુકાના બીએલઓને મળી અને એમને કરેલી કામગીરીને બિરદાવવા અને એમને કરેલી કામગીરીનું નિરીક્ષણ કરવા અને કોઈ અગવડ હોય, કોઈ તકલીફ હોય એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માટે આજરોજ માતર તાલુકામાં અમારા માતર તાલુકા પ્રમુખ અજીતસિંહ, એમની સાથે અમારા સિનિયર આગેવાન અને પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ રાવ, મનુભાઈ તેમજ માતર તાલુકાના તમામ આગેવાનો અને મારી સાથે જિલ્લામાંથી પધારેલા દિનેશભાઈ, ગોકુલભાઈ, દિગુભાઈ અને અમે સર્વે આજરોજ માતર તાલુકાના અલગ અલગ વિસ્તારના ગામડાઓના બીએલઓ સાથે વધુ સંપર્ક કરવા માટે આ પધાર્યા હતા।